શું દરરોજ એસિડિટીની ગોળી લેવી સેફ છે? શું તમે રોજ સવારે ઉઠીને ગેસની ગોળી ફાંકી જાઓ છો? સાવધાન, આ ગોળી તમારા હાડકાં અને કિડનીને નુકસાન કરી શકે છે. મિત્રો, એસિડિટીની ગોળીઓ કે જેને આપણે પીપીઆઈ કહીએ છીએ, જેમ કે ઓમેપ્રેઝોલ અને પેન્ટોપ્રેઝોલ, આ દવાઓ ટેમ્પરરી રાહત માટે છે, પરમનન્ટ ઇલાજ માટે નહીં. જો તમે આ ગોળીઓ ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી લો છો તો તમને આ 3 ગંભીર નુકસાન થઈ શકે છે. નંબર 1, નબળા હાડકાં. આ દવાઓના લીધે શરીરમાં કેલ્શિયમનું શોષણ ઓછું થઈ જાય છે, જેના લીધે હાડકાં નબળા બને છે, જેને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. નંબર 2, શરીરમાં વિટામિનની ઉણપ. આ દવાઓના લીધે શરીરમાં મેગ્નેશિયમ અને વિટામિન B12ની ઉણપ સર્જાય છે અને જેના લીધે કમજોરી અને પગમાં કળતરાની સમસ્યાઓ વધી જાય છે. નંબર 3, કિડની પર અસર. લાંબા ટાઈમ સુધી આ દવાઓ લેવાના લીધે કિડનીના ફંક્શન પર અસર પડી શકે છે. ગોળીઓ ખાવાને બદલે એસિડિટીના મૂળ કારણને શોધો, લાઇફસ્ટાઇલ બદલો, રાત્રે વહેલા જમો અને પૂરતી ઊંઘ લો. તમારા પરિવારમાં જે લોકો આ ગોળીઓ રોજ લેતા હોય તેમને આ વિડીયો ચોક્કસથી શેર કરો અને સ્વસ્થ રહો. અને આવી હેલ્થ ટિપ્સ માટે મને ફોલો કરો. હું ડોક્ટર નિહાલ સિસોદિયા, સિગ્મા સર્જિકલ હોસ્પિટલ, મેકિંગ સર્જરી સિમ્પલ ફોર યુ.